નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાર્થ પંડ્યા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ સોલાપુર જનસભાને સંબોધિત કરતા કહ્યું, એસસી એસટી અને વંચિતોને અનામત ચાલુ રાખવા સરકાર પ્રતિબદ્ધ। બાગલકોટ રેલીમાં કર્ણાટકમાં વધતી ધાર્મિક કટ્ટરતા પર રાજ્યવાસીને ચેતવ્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં સંભાળી કમાન। પાટણમાં સભા દરમિયાન ભાજપ પર કર્યા પ્રહાર। કહ્યું, ભાજપ ખાનગીકરણને હથિયાર બનાવીને તમારી પાસેનો અધિકાર છીનવી લેવા માંગે છે। સુરત બાદ ઇન્દોરમાં પણ કોંગ્રેસને મોટો આંચકો। મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી। બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે આપી માહિતી। કર્ણાટકના ગુરમિતકલથી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર કર્યો પલટવાર। ખડગેએ કહ્યું, ભાજપે જનતાને આપેલા વચનો પૂરા કર્યા નથી, માટે આ ચૂંટણી ભાજપ અને જનતા વચ્ચેની। બિહારના બેગુસરાયથી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું સંબોધન। કહ્યું, પુલવામા હુમલા વખતે પાકિસ્તાન ભૂલી ગયું હતું કે દેશમાં મોદી સરકાર છે। 10 દિવસમાં પાકિસ્તાનની અંદર ઘૂસી આતંકીઓની સામે છાતીએ કર્યો પ્રહાર। ચોથા તબક્કા માટે નામાંકન ભરતા ઉમેદવારો। રાજનાથસિંહે યોગી આદિત્યનાથની હાજરીમાં નોંધાવી ઉમેદવારી। અમેઠીમાં રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભરતા સ્મૃતિ ઈરાની। તો 25 મેના છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના। પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરતા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સી.આર. પાટીલ। કહ્યું, કોંગ્રેસ બેફામ નિવેદન કરી સમાજની અસ્મિતા તોડવાનું કરે છે કામ। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, તો પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવારે કર્યો પ્રચાર। અંતરિમ જામીન માંગવાળી હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડીને પાઠવી નોટિસ। 6 મે સુધી જવાબ દાખલ કરવા કહ્યું। અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી શરૂ। રાજ્ય સહિત દેશના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમીનો કહેર। હવામાન વિભાગ દ્વારા 13 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ। પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશા સહિતના પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પારો ચઢ્યો।